डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિભાગના ઉપક્રમે દ્વિતીય વર્ષ બીએમાં એકાંકીનું સાહિત્ય સ્વરૂપ ભણવામાં આવે છે. એકાંકી અંતર્ગત કેટલાક નીવડેલા એકાંકીઓ આપણે ભણવાના છે. એમાં સૌપ્રથમ છે આપણા અભ્યાસક્રમમાં બટુભાઈ ઉમરવાડિયાનું હંસા એકાંકી. મિત્રો, બટુભાઈ ઉમરવાડિયા આપણા ગાંધી યુગના સાક્ષર. તેમનો જન્મ 1899માં સુરત પાસે વેડછીમાં થયો હતો, 13મી જુલાઈના રોજ. 51 વર્ષની જિંદગી. 1950માં તેમનું નિધન થયું. ગાંધી યુગમાં એમ કહીએ ત્યારે 1915થી 1948 વચ્ચેનો એક સમય આપણે યાદ રાખવાનો રહે, એ ગાંધી યુગ છે. ગદ્યના સાહિત્ય સ્વરૂપોમાં બે ટૂંકા સાહિત્ય સ્વરૂપો જે આપણે ત્યાં ઉદ્ભવ પામે છે અને વિકાસ પામે છે એમાં, અને સમૃદ્ધ પણ થાય છે એક જ યુગમાં, એ યુગ હતો ગાંધી યુગ. જેમ આપણને શોર્ટ સ્ટોરીમાંથી, પશ્ચિમનો સાહિત્ય પ્રકાર શોર્ટ સ્ટોરીમાંથી ગદ્યનું સાહિત્ય સ્વરૂપ કે પ્રકાર ટૂંકી વાર્તા મળે છે, નવલિકા. એવી રીતે એકાંકીમાં બટુભાઈ ઉમરવાડિયા, યશવંત પંડ્યા જેવા એકાંકીકારો દ્વારા આપણને એકાંકી મળે છે. આ એકાંકીનો ઉદ્ભવ પણ ગાંધી યુગમાં થયો છે. 1922માં બટુભાઈ પાસેથી મત્સ્યગંધા અને બીજા નાટકો તથા માલાદેવી અને બીજા નાટકો એમ મળે છે. એમ બીજા નાટકો પણ એમણે લખ્યા છે. આ એકાંકીઓમાંથી એક એકાંકી જે લેવામાં આવ્યું છે, હંસા. આપને જે અભ્યાસ સામગ્રી પૂરી પાડવામાં આવે છે એમાં હંસા એકાંકી આખે આખું સાદ્યંત આદિથી અંત સુધી વાંચશો આ વ્યાખ્યાન સાંભળ્યા પછી, તો આપને સહજ રીતે એ રચના સમજાઈ જશે. એકાંકીનું સાહિત્ય સ્વરૂપ પણ સમજાઈ જશે. એટલે સરસ રીતે એના પાત્રો, પરિસ્થિતિ, તખ્તા લાયકી દરેક વિશે વાત કરવામાં આવી છે. આપણે ટૂંકમાં સમજીએ અને યાદ રાખીએ. હંસા એક સ્ત્રીનું પાત્ર છે, પરિણીત મહિલા, જે આ એકાંકીનું શીર્ષક બને છે, જ્યાં એકાંકીની મુખ્ય નાયિકા છે. સર્જકે એક અંકનું નાટક. આ એકાંકીમાં 5 પ્રવેશ છે, જુદા જુદા દ્રશ્યો 5. એ 5 દ્રશ્યોને તખ્તા પર પ્રસ્તુતિ દરમિયાન એવી રીતે બતાવવાના છે જેમાં લાઇટ ઇફેક્ટ આ બધાનો અને સંગીતનો સમન્વય કરીને એક સઘન અસર ઉપસાવે છે દિગ્દર્શક. કારણ કે એકાંકી આપણે એની ટેક્સ વાંચીએ અને ભજવાતું જોઈએ, એ બેમાં બહુ ફરક છે. એટલે તમે જ્યારે એકાંકી વાંચો ત્યારે તમારી સામે ભજવાતું હોય, એ દ્રશ્ય પરિવર્તન, પાત્રનો પ્રવેશ થાય, ચાલુ વાતચીત હોય બે પાત્રોની અને એમાં ત્રીજું કોઈ પ્રવેશે, એનો પ્રવેશ, એ સંવાદો, નિષ્પન્ન થતો સંઘર્ષ, કુતૂહલ, જિજ્ઞાસા,
સંઘર્ષની સ્થિતિ, ખેદ, આનંદ એટલે હર્ષ અને શોક, ક્લાઇમેક્સ, આ બધું જ એક સઘન અસર તરીકે ઉપસી આવે એના માટે પ્રકાશ આયોજન, લાઇટ્સ, મ્યુઝિક, પડદો પડવો, પડદો ઊંચકાવો, બધું બહુ જ અસરકારક હોય છે. અને એ સરસ રીતે ભજવાય ત્યારે એકાંકી એ પૂર્ણ સ્વરૂપ પામે છે. હકીકતમાં આપણી પાસે અત્યારે ટેક્સ્ટ છે, એ ટેક્સ્ટને વાંચતી વખતે પણ આપણે આ પલટાતા પ્રવાહોને નજર સામે રાખવાના છે. આપણી સામે ઉપસી આવે એવી રીતે સ્વયં એક અંદર વાચકનું પોતાનું દિગ્દર્શન ચાલતું હોય એવી રીતે એકાંકીને જોવાનું છે. તો આ હંસા એકાંકીમાં શું છે? પહેલો જે પ્રવેશ છે એમાં સવારના 11નો સમય છે અને સ્થળ નરેશના ઘરનો એક ઓરડો છે. નરેશ હંસાનો પતિ છે. જગદીશચંદ્ર એક બીજું પાત્ર છે. ઉર્સુલા એમની પત્ની છે. હંસા નરેશની પત્ની છે. ધીમંત એક મિત્ર છે કુટુંબનો. વિમળા, સુરભી, સુરમા વગેરે પાત્રો બીજા છે. ગૌણ પાત્રો એક સહાયક તરીકેની એક પરિસ્થિતિ ઊભી કરે છે. પાત્રોના સંવાદોમાંથી કથાવસ્તુ ખુલતું જાય છે. કથાવસ્તુ એટલું છે, નરેશના ઘરમાં નરેશ નથી, બહાર ગયા છે. ધીમંત છે, ધીમંતની સાથે હંસાનો સંવાદ થાય છે. એ સંવાદમાંથી એક એવું ચિત્ર ઉપસ્થિત થાય છે કે આજે હંસાની વર્ષગાંઠ હોવા છતાં નરેશને યાદ નથી રહ્યું. અને એ જ દિવસે આજે જ પાછું ઉર્સુલાની વર્ષગાંઠ છે અને જગદીશચંદ્રને ત્યાં નરેશ ગયો છે. પોતાની પત્નીની જાણે એને વર્ષગાંઠ યાદ નથી. એટલે સંઘર્ષની એક સ્થિતિ. નરેશ અને હંસાના જીવનમાં, દાંપત્ય જીવનમાં કશું ઠીકઠાક નથી એવું વાતાવરણ ઉપસે છે. સંવાદોમાંથી વાતાવરણ નિષ્પન્ન કરવાનું છે. ધીમંતની ભૂમિકા હંસાના મનમાં રહેલી વાતને બહાર લાવવાની સંવાદો દ્વારા, અને એ રીતે કથાવસ્તુ આપણી પાસે ખુલતું જાય. વાચકને સાદ્યંત એવું અનુભવાય કે હંસા અને નરેશનું દાંપત્ય જીવન કંઈ ઠીક નથી. નરેશ જગદીશચંદ્રને ઘેર ઉર્સુલાને ચિત્ર સ્પર્ધામાં, કલકત્તાના પ્રદર્શનમાં ઇનામ મળ્યું છે એની વાતે પણ રાજી છે. આ બાજુ હંસાને એ બહુ પ્રોત્સાહન આપતો નથી. ઉર્સુલાને જગદીશચંદ્રે BS સુધી ભણાવી છે. જો એકાંકી છે ને એ ગાંધી યુગનું છે, અને ગાંધી યુગના એકાંકીમાં સન્નારીને, મહિલાને, ગૃહિણીને BS સુધી ભણાવવા માટે પતિ સહાયક હોય એવી એક પરિસ્થિતિ એકાંકીના વિષય વસ્તુનો કે ટૂંકી વાર્તાના વિષય વસ્તુનો ભાગ બને. એ નવું હતું, નવી નવાઈની વાત હતી. આજની તારીખે આ એકાંકીની આવી બાબતો અપ્રસ્તુત આપણને લાગે, પણ આપણે જે સમયનું આ એકાંકી છે, આજથી 100 વર્ષ પહેલાનું, ત્યારે જગદીશચંદ્ર નામનો નાયક ઉર્સુલાને ભણાવવા માટે પ્રોત્સાહક છે એવો ઉલ્લેખ બીજી સ્ત્રી એટલે હંસાના મનમાં એ પરિસ્થિતિ જગાડવાનો છે, અને ભાવકના મનમાં એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે બંનેના દાંપત્ય જીવનમાં કશું ઠીકઠાક નથી. નરેશ જગદીશચંદ્રના ઘેર છે. ધીમંત નરેશને ઘેર હંસા સાથે વાત કરે છે. આ વિરોધાભાસ ભાવકના ચિત્તમાં જન્મે છે. પતિ પત્નીના સંબંધમાં રહેલા સંઘર્ષ અથવા અંતરને ઉપસાવે એવા સંવાદો છે. એ અંતરનો આભાસ પણ કરાવે છે. ત્યારે ભાવકનું કુતૂહલ વિસ્તરતું જાય છે કે આ જન્મદિવસ આજે કેવી રીતે હવે ઉજવાશે, ક્યાં ઉજવાશે અને કોનું ઉજવાશે, અથવા શું થશે. નરેશના મનમાં હંસાને વિશે જે ભાવ અને અભિપ્રાય છે એ બહુ સ્થૂળ છે. એક દાંપત્ય જીવન કેવી રીતે સફળ કરવું એ પ્રકારનું એક પુસ્તક લઈને જગદીશચંદ્રના ઘરમાં જ્યારે વાત થાય છે ત્યારે કે આવા પણ પુસ્તકો હોય, એવી વાત કરતા કરતા નરેશ પોતાની પત્ની હંસા વિશે જે ઉચ્ચારણો કરે છે કે એને તો લગ્ન એટલે શું ખબર પણ નથી એમ. એટલે દેખાય છે એવું કે નરેશને હંસા વિશે કંઈ બહુ માન નથી.
એવું દેખાય છે, બરાબર રીતે દેખાય છે. અને ધીમંત અને હંસા જ્યારે આ પ્રકારની વાતો કરી રહ્યા છે એ જ વખતે આ એક માણસનો પ્રવેશ થાય છે. એ માણસ આવીને કહે છે કે જગદીશચંદ્રને ત્યાંથી નરેશભાઈએ કહેવડાવ્યું છે કે આજે ત્યાં જમીન આવશે, એમ મોડા આવશે. આ બાજુ હંસા નરેશની રાહ જોવામાં જમી નથી. એ તો પતિવ્રતા, પતિપરાયણ, એ રીતે એનું દર્શન થાય છે. આવો એક સંઘર્ષ ઊભો થાય પછી નરેશ ઘરે આવે ત્યારે આ બધા વેળા, લાગણી વેળા છોડી દેવા જોઈએ, જમી લેવું જોઈએ, એ પ્રકારનો સંવાદ થાય. પછી નાટક જોવાનું નક્કી થાય. ધીમંતને કહે છે તું પણ આવજે. હંસાએ કોઈ સુરભી નામની કન્યાને પણ આવવાનું કહેવડાવ્યું છે. નરેશને ચીડ ચડે છે, સુરભી નહીં આવે તો ચાલશે, ચલ હવે હું જાઉં છું, નીકળું છું, એમ કરીને નાટક જોયા વગર નીકળી ગયો એમ ચીડાઈને નીકળી જાય છે ઘરમાંથી. બધું જ તૂટી પડશે. આખા દિવસનો બહુ ક્લેશમય આખી વાત હોય એવું આપણને લાગે. અને ધીમંતે સવારે વાતની શરૂઆત કરી ત્યારે એમ કહ્યું હતું કે વસંતોત્સવમાં તમે નહોતા ગયા? તો કે ના, હું નહોતી ગઈ, એમ એવું હંસા કહે છે. એટલે કદાચ હંસાને લીધા વગર નરેશજી આવ્યો હોય. આ બધી જ દાંપત્ય જીવનની વિચ્છિન્નતાના સંકેતો સંવાદોમાંથી મળે. અને પછી પેલું નાટક જોવા જવું એવું નક્કી કરીને આવતો નરેશ ધીમંત સાથે વાત કરે છે. હંસા કે તો નીકળી ગયા. પછી કે છે સવારે તમે મને પૂછ્યું હતું ને કે વસંતોત્સવમાં તમે ગયા કે નહીં? હંસા કહે છે ધીમંતને એ જ દિવસે મને સાચી વાતની જાણ થઈ. એ સાચી વાતની શું જાણ થઈ? તો નરેશના હૃદયની, નરેશના પ્રેમની. કોની પ્રત્યેના? હંસા પ્રત્યેના. નરેશના જગદીશચંદ્રને ઘેર થયેલા સંવાદોમાંથી એવું કોઈ ચિત્ર ઉપસતું નથી કે એને હંસા માટે પ્રેમ હોય. હંસા સતત અવગણના પામેલી સ્ત્રી હોય એવું ઉપસાવવામાં એકાંકીકારને પૂરી સફળતા મળી છે. અને એની જે અવગણના થઈ છે, દેખીતી અવગણના, એ બધી વાત હૃદય ખોલીને ધીમંત પાસે કહે છે. અને કહેતા કહેતા કહી દે છે કે એક વખત તો મને એવો વિચાર આવ્યો હતો કે હું આપઘાત કરી લઉં. આવી રીતે તો કેમ જીવાય આવા માણસ સાથે? બધું જ પતી જાય થોડીક વારમાં. ખૂબ રડી. અને પછી એમ થયું કે અમારા લગ્ન સમયનો ફોટો જોઈ લો. અને ટેબલમાં નોટ કાઢી, એક નોટ હાથમાં આવી અને એની અંદર નરેશનું લખાણ હાથમાં આવે છે. એ લખાણમાં હંસાએ જે લાગણી વ્યક્ત કરી છે, એ લખાણમાં હંસા પ્રત્યે નરેશે જે લાગણી વ્યક્ત કરી છે એ ધીમંત વાંચે છે. ધીમંત એ વાંચી રહ્યો છે નરેશની ડાયરી, નોંધનો ભાગ. અને એ દ્વારા નરેશનું હંસા પ્રત્યે કેટલી લાગણી છે એ ખુલ્લું થાય છે. એ દ્રશ્ય ચાલુ છે અને વળી પાછો પેલો પ્રવેશ થાય છે નરેશનો. જે હું જાઉં છું કરીને નીકળી ગયો છે એ ખરેખર સુરભીને લઈને આવે છે કે ચાલો આપણે હવે નાટક જોવા જઈએ. આ બાજુ નરેશના પાત્રની ઉજળી બાજુ જે છે એ ધીમંતે ડાયરીનું વાંચન કર્યું એમાંથી ભાવક સમક્ષ પ્રત્યક્ષ થાય છે. એ લખાણ પણ બહુ સુંદર રીતે છે. ભાષા, હૃદય ભાવને વ્યક્ત કરતી ભાષા. અને નરેશ અને હંસા પ્રત્યેની પરસ્પરની નિકટતા એકાંકીને અંતે પ્રિયતમ, નાથ એવા સંવાદો દ્વારા સૂચવાય છે. અને એકાંકીનો સુખદ અંત આવે છે. બંને નિકટ છે, બંનેને એકબીજાની જરૂર છે. હંસા વગર હું જીવી ન શકું, મારે ચાલે નહીં એવું નરેશે ડાયરીમાં લખેલું છે. તો પાત્રો અને પરિસ્થિતિઓમાંથી કથાવસ્તુ એમ ખુલે છે ધીમે ધીમે
કે હંસાની અવગણના કરતો હોય એવો પતિ નરેશ ખરેખર એને ચાહે છે. બંને એકાંકીને અંતે નિકટતા અનુભવે છે. એ નિકટતા એટલી સહજ રીતે લેખકે નિષ્પન્ન કરી છે કે ભાવકને પણ એ પ્રતીતિ યોગ્ય લાગે છે અને એ રીતે આ એકાંકીનો સુખદ અંત આવે છે. સમગ્ર એકાંકી દરમિયાન સંવાદો દ્વારા જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિમાં સંકેત એવો મળે છે કે નરેશના કારણે દુઃખી અને અવગણના, અપમાન, તિરસ્કાર પામેલી હંસા એને છોડી દેશે એવું કંઈક બનશે અને કદાચ વચ્ચે પેલો ધીમંત એવું કહી ચૂક્યો છે ભાઈ તરીકે, બીજા પુરુષ તરીકે નહીં પણ ભાઈ તરીકે, કે મને પૈસાનો તૂટો નથી, હું તને સ્વતંત્ર રીતે સારી રીતે રહેવાની બધી વ્યવસ્થા કરી આપીશ. આવી એની ઓફર પણ આવી છે. આ બધા જ વસ્તુમાંથી પરિસ્થિતિ એવી ઊભી થાય કે અચાનક ભાવક સમક્ષ એક સુખદ અંત આવે કે ના, પતિ પત્ની એકબીજાને ચાહે છે એવા અંત તરફ એકાંકી સમાપ્ત થાય છે. મિત્રો, એક એક સંવાદ તમે વાંચજો, આખું એકાંકી વાંચશો એટલે એની એક અલગ જ મજા આવશે. એકાંકી તમારા મનમાં ભજવાવું જોઈએ તો પાત્રો, પરિસ્થિતિઓ, સંવાદ, ભાષા બધું સ્પષ્ટ થઈ જશે અને એક સુખદ અંતવાળા પ્રારંભકાલીન એકાંકીનો અભ્યાસ કરવાનો તમને આનંદ થશે. મને આશા છે કે આપ એકાંકી આપને જે અભ્યાસ સામગ્રી આપી છે એમાંથી અવશ્ય વાંચશો. આભાર. स्वाध्यायः परमं तप